ભાવનગર એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે વડવા તલાવડી વિઠ્ઠલના ડેલામાં મિહિરભાઈ ભંગારીના ડેલામાં રેડ પાડીને ચોરી કરી લાવેલ માલ સામાન આપવા આવેલ રાહુલ ઉર્ફે બાળો સવજીભાઈ સોલંકી, હાર્દિક ઉર્ફે ડાબલી સવજીભાઈ મીઠાપરા અને મિહિર મુકેશભાઈ ટાંક નામના 3 શખ્સોને કુલ ₹1,51,350ના શંકાસ્પદ મુદ્દામાલ સાથે ઝડપી લઈને પૂછપરછ કરતા વિદ્યાનગર પોલીસ લાઇનમાં એક જગ્યાએથી ચોરી કરેલ હોવાનું અને અમુક સામાન પકડવાના બાકી આરોપી સુલેમાનભાઈ સર્કિટને આપેલ હોવાની કબૂલાત કરેલ, જેથી આ અંગે કાયદેસર કાર્યવાહી કરીને આગળની વધુ કાર્યવાહી થવા માટે તેને નીલમબાગ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ અને વિજય ઉર્ફે કાળિયો, હિંમતભાઈ સોલંકી અને સુલેમાનભાઈ સર્કિટ નામના 2 આરોપીને ઝડપી લેવાના બાકી હોવાનું એલસીબી પોલીસે જણાવ્યું હતું। આમ એલસીબી પોલીસે ચોરીનો ભેદ ઉકેલ્યો।